સમ્યક દર્શનની વ્યાખ્યા થઈ ગઈ, 12 વ્રતની વ્યાખ્યા થઈ, એને સંસારાની થઈ, એના અતિચારોને થઈ. જ્ઞાનના અતિચારામાં નથી નાખ્યા. દર્શનના લીધા, 3 ક્ષણોવ્રતના, 3 ગુણવ્રતના, 4 શિક્ષા અને સંસાર, એને 70. જ્ઞાન આમાં લીધા નથી. આ લોકોમાં જ્ઞાન આવે 14 શ્વેતામાં. જમવાય રમ ચામડી હેણકમ આવે છે ને, 14 આવે છે. આમાં આપણે જ્ઞાન આવે, આચાર ના આવે તો 8 આવે છે. કાળે ભણવું વિનય ભણવું આવે છે 8. એનાથી વિરુદ્ધ દોષ તેમ લેવા. અતિચારનો ત્યાગ કરવાનું ફળ. ઇતિતામ અતિચારામ અપ્રાણપી અતિચાર અપ્રાણપી સંપ્રત્ય પરિવર્ત્ય સમ્યક વ્રતશીલે અમલે પુરુષાર સિદ્ધિમ એતત અતિરાત. એની ટીકા. આ રીતના અતિચાર ટીકા છે ને, ટીકા અને બીજા પણ જે દોષ એને લગતા અતિક્રમ વ્યતિક્રમ આદિ સમ્યક દર્શનમાં વ્રતમાં સંસારમાં આવી જાય. તેને સારી રીતે વિચારીને સંપર્ક તર્ક છે ને, સારી રીતે વિચારીને છોડે છે. એનું બરાબર જ્ઞાન કરીને કે આ દોષ છે એમ જાણીને છોડે છે. અને નિર્દોષ સમ્યક દર્શન 5 અણુવ્રત, 4 શિક્ષા વ્રત, 3 ગુણવ્રત એમ લીધું. પછી એ બધા વ્રતોના પાલન દ્વારા જીવ શીઘ્ર જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. ભાવાખ્યાન પુરુષ નામ આત્માનું છે. અને અર્થના મોક્ષનું છે. આત્માને મોક્ષના પરમાનંદની પ્રાપ્તિ કેમ થાય, આ રીતે સ્વાશ્રિત નિશ્ચય શુદ્ધિ સહિત એ આપણે કૌંસમાં નાખવું પડે છે. અંદરમાં નથી એનું, કારણ કે પાઠ આટલો છે ખરો ને. આ રીતે વ્રતોના પાલનથી સમ્યક ચારિત્ર્યની પ્રાપ્તિ થાય. એનો અર્થ મૂક્યો કે આ રીતે સ્વ ચૈતન મૂર્તિ જે આનંદ સ્વરૂપ એનો આશ્રય કરીને જે ચારિત્રને વ્રત થાય એને લઈને મુક્તિ થાય છે. આત્મા આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન વસ્તુ એનો અંતરના આશ્રય કરી અને સમ્યક દર્શનના ચારિત્ર થાય ત્યારે એની અંદરમાં 12 વ્રત આદિના જે વિકલ્પો છે એને નિમિત્ત તરીકે ગણીને એનાથી મુક્તિ થાય એમ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવાથી ભગવાન આત્મા પોતાનો શુદ્ધ આનંદ ત્રિકાળી આનંદ ચારિત્ર સ્વભાવ કહો કે આનંદ સ્વભાવ, આનંદ એ સુખથી પ્રધાનતા છે. ચારિત્ર સ્વભાવ સમ સ્વભાવ એ ચારિત્રની પ્રધાનતાથી કથન છે. આત્મામાં સમ સ્વભાવ અને આનંદ સ્વભાવ એને આશ્રિત થઈને જે ચારિત્ર પ્રગટ થાય છે એ ચારિત્ર ખરેખર મુક્તિનું કારણ છે. એમાં પછી વ્રત આવે ને એ વ્રત બતાવે છે નિમિત્ત રૂપે. એમાં એવા વ્યવહાર વ્રતો હોય છે એ બતાવે છે કે ત્યાં આટલી શુદ્ધિ એને હોય છે એમ છે. અંદર મોક્ષ માર્ગ 2 પ્રકારના કહે છે ને, એમના કહેવામાં આવે ને કથન તો 2 પ્રકારનું છે ને, નિશ્ચય વ્રત ને વ્યવહાર વ્રત 2 મોક્ષના કારણ છે એમ કહેવામાં. કરવું પણ એમ આવે
પણ ખરેખર તો નિશ્ચય વ્રત જ મોક્ષનું કારણ છે. આત્મા વિનાયક સ્વરૂપ એને આશ્રય જેટલી સ્થિરતા થાય એ જ મોક્ષનું કારણ છે. પણ એનું નિરૂપણ કથન બે પ્રકારે છે, વ્યવહાર અને નિશ્ચય. આત્માનો જ શુદ્ધ સ્વભાવ એને આશ્રય જે કાર્ય થતું એ યથાર્થ નિશ્ચય છે. બારવતાદી છે એ વ્યવહારે ઉપચારે વ્રતે એ બે થી મુક્તિ થાય એમ નિરૂપણ કથન છે. સમજાવું કાંઈ